સમાચાર સાથે હું નિશિત સૌ પહેલા નજર કરીએ માઉન્ટ આબુના સમાચાર। માઉન્ટ આબુમાં છેલ્લા 5 દિવસથી લાગેલી આગ પર આખરે કાબુ મેળવાયો છે। છેલ્લા 5 દિવસથી ગરમીના કારણે જંગલોમાં આગ લાગી હતી। આગને ઉલવવા સેનાને પણ કામે લગાડવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ પણ કામે લાગ્યું હતું। આગ પર કાબુ મેળવવા હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી। હેલિકોપ્ટરની મદદથી જંગલોમાં પાણીનો છંટકાવ કરાયો હતો। ત્યારે 5 દિવસની જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવવામાં તંત્રને સફળતા મળી છે। તો 5 દિવસથી આ આગ લાગી હતી અને રાતના આબુના જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, વિકરાળ આ દ્રશ્યો હતા। મોટા પ્રમાણમાં મોટા વિસ્તારોમાં અને ત્યાં આગ લાગી હોવાના આ દ્રશ્યોમાં સ્પષ્ટ થયું હતું। ત્યારે 5 દિવસની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। નખી લેક, જે આબુમાં નખી લેક છે, તે નખી લેકમાંથી હેલિકોપ્ટર દ્વારા પાણી લેવામાં આવી રહ્યું હતું અને હેલિકોપ્ટરથી આ આગ પર છંટકાવ કરવામાં આવી રહ્યો હતો અને 5 દિવસ સતત આ પ્રક્રિયા ચાલુ રાખતા આખરે 5 દિવસ બાદ આગ પર કાબુ મેળવાયો છે। આગ ધીરે ધીરે રોડ તરફ આવી પહોંચી હતી, જેના દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ। ગરમીના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે અને જે આજુબાજુના વિસ્તારો હતો તેને પણ ખસેડવા સૂચના અપાઈ હતી। જે પોલીસ અધિકારીઓ છે, જે આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરે છે, તેમને પણ સ્થળાંતર કરવાની અમુક જગ્યાએ ફરજ પડી હતી। તો પ્રવાસીઓ જે ઉનાળાની સિઝનમાં અથવા તો વેકેશનના સમયમાં માઉન્ટ આબુ જતા હોય છે, તે હવે બિંદાસ રીતે જઈ શકે છે।